અને અડધી કલાકનો રન છે. 115 યુરો મસ્તી ચાલુ હતી અમારી રિયાની સ્કૂલમાં ફંક્શન. હેલો, કેમ છો બધા? મજામાં જ હશો. વેલકમ ટુ માય ચેનલ. તો બસ આજે પાછા નીકળી ગયા કામથી બહાર. આવું તો ચાલતું જ રહે છે અહીંયા. ડોક્યુમેન્ટ્સના કામ થતા નથી અને જે થાય તો કરવું જ પડે. તો બસ અને છે ને તે દિવસે હું જઈને આવી ને તો એટલું ટેનિંગ થઈ ગયું હતું ને મને. લાગતો છે ને ફૂલ સનસ્ક્રીન લગાડીને નીકળી છું. એકચ્યુઅલમાં હું છે ને સનસ્ક્રીન મીન્સ કે સ્કિન શું કહે સ્કિન રૂટીન જે કરે ને એ પર્સન જ નથી હું. મને એ ટાઈમ ટુ ટાઈમ યાદ ન આવે. ખાલી મને બસ નાહીને બોડી લોશન લગાડવાનું યાદ આવે. બાકી હા ના કરવું જ જોઈએ પણ હું નથી કરતી. પણ ના હવે ધીમે ધીમે કરીશ. જેમ કે સીરમ છે, બોડી લોશન ને ફેસ ઉપર ને એ મોઇશ્ચરાઇઝર તો લગાડું જ છું. પણ શું કહેવાય સનસ્ક્રીન લોશન એ બધું હવે ચાલુ કરીશ. કારણ કે અહીંયા છે ને આપણને લાગે ઠંડી છે પણ એની સાથે તડકો જબરજસ્ત છે. ટેનિંગ મને ખતરનાકવાળું ટેનિંગ થઈ ગયું છે ફેસ ઉપર. લાગે જ તમને લોકોને. અને પાછું આઈબ્રોને કરેલું નથી ને એટલે થોડુંક વધારે એવું ફેસ લાગે છે. હવે એ એપોઇન્ટમેન્ટ લેવાની છે મારે. હવે આ બધું થોડુંક પતે ને પછી કરાવવું એ. એટલે એવું છે. તો બસ ચલો બતાવું તમને આગળ. તો બસ અહીંયા રેડ સિગ્નલે હું વેઇટ કરતી હતી ગ્રીન સિગ્નલ થવાની. અને અહીંયા આ રીતના હોય છે. એ બટન ક્લિક કરીને એટલે ફટાફટ ગ્રીન સિગ્નલ થાય. બસ તો અહીંયા હું ઓફિસે આવી ગઈ. પછી ઓફિસેથી મારે જે ફોર્મ ડ્રોપ કરવાના હતા બોક્સમાં એ કરી અને પછી હું મોલમાં થોડીક વસ્તુ લેવાની હતી તો એ વસ્તુ લેવા ગઈ અહીંથી સીધી. અમારા ઘરેથી ઓલમોસ્ટ છે ને અડધી કલાકનો રન છે. અડધી કલાક થાય આ ઓફિસે આવતા. તો બસ ઘર બાજુ જાઉં છું. હું ગઈ હતી મોલમાં થોડીક વસ્તુ લેવા. મોલમાં વસ્તુ લેવા ગઈ હતી ને તો મને શું મળી ગયું. મને બોક્સ મળી ગયું છોકરીઓના ટોયસ ભરવા માટે. એની બધું કટલેરી ને બધું હોય ને ઝીણું. તો ડિસ્કાઉન્ટમાં હતું તો લઈ આવી. તમારે આવી રીતના લઈને આવવું પડે છે ને. હું લેવા ગઈ હતી પનીર અને લઈ આવી ઘણું. બ્રેડ લઈ આવી, બિસ્કિટ લઈ આવી, પછી મહિના મોટું લઈ આવી દૂધને. પછી લેતી જાય સાંજે જાવું નહીં થોડું લેવાનું છે ને તો લઈ લઉં. તો બસ પહોંચી ગઈ છું હું મારા ઘરે. આ છે મારો ફ્લેટ. તો બસ હજી રસોઈ બાકી છે. કેક કરી નાખશું હમણાં ફટાફટ જઈને થોડીક વાર રેસ્ટ કરીને મેળ્યા પછી. આ મને ડિસ્કાઉન્ટમાં કેટલામાં પડ્યું ખબર? 4.50 યુરોમાં. આદુ ને લસણની પેસ્ટ ને ડુંગળીને આદુ મરચાંની સોરી આદુ ને લસણની પેસ્ટ. જો મસાલું કાલે કર્યું ને મસ્ત થઈ ગયું છે. પનીર કટ કરીને રાખ્યા છે અને પાલકને બી બોઇલ કરી થોડુંક એવું અને પછી ગ્રેવી કરી નાખી હતી એની પાલક પનીર. ચમચો છે ને મેં એકવાર બાળી નાખ્યો હતો. તમને બતાવું છે ને મેં પેલા બ્લોગમાં કીધું છે કે મને યાદ નથી. હવે બાળી નાખ્યો હતો. હવે જવા દેવો જ પડશે. બીજમાં કંઈ ઓપ્શન નથી કરી રાખ્યો છે. એડ ટોમેટો પ્યુરી.
તો હું વેસ્ટ નથી કરતી. પછી છે ને ફોનને સાઈડમાં મૂકી અને પ્રોપર સ્પૂનથી છે ને બધું લઈ લઉં. એમાં જશે લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, મસાલા, પ્યુરી. Now time to taste. Nice. મસ્ત. નાઈસ, પણ એક વસ્તુ છે ને વધારે પડી ગઈ ને એવું લાગે છે. સોલ્ટી વધારે લાગે છે. જોઈએ. બસ અહીંયા પનીર સેલો ફ્રાય થઈ ગયા છે. હવે મેં એમાં એડ કરી દઉં પનીર. અને હવે થોડુંક ચીઝ નાખી દઈશ. હેલ્ધી વર્ઝન ને અનહેલ્ધી બનાવતું હોય ને તો આપણે છે કે ચીઝ બી એવું કહે છે બધા કે હેલ્ધી છે, ખબર નહીં. હવે આને ઢાંકી દઉં ને એટલે મસ્ત મેલ્ટ થઈ જશે, એટલે ક્રીમી ક્રીમી ચીઝી ચીઝી લાગશે. ચલો બેસી જાઓ છે ને જમવા, બેસી જાઓ. આજે છે ને શું કરીને આવ્યા સ્કૂલે? તમે બે શું કરીને આવ્યા? સ્વિમિંગ કરીને આવ્યા છે એટલે બહુ ભૂખ લાગી છે બેયને. ચલો બેસી જાઓ. પ્રોજેક્ટર અહીંયા ચાલુ કરી દીધું છે અને હવે બેસી જશે જમવા. છાશ લઈ લેજે બેટા ફ્રીજમાંથી. ચલો હું ફટાફટ છે ને રોટલી કરી દઉં બેયને, બે ગરમ ગરમ રોટલી જમવા બેસી જાય. તો બસ ઇવનિંગમાં પાછા અમે લોકો મોલમાં આવી ગયા હતા અને ફ્લાવર્સની ક્લિપ લેવાનું તો મને મન થાય જ અને હું એ બાજુ જાવ જ. મારે લેવાનો હોય પણ મને જોવાનું બહુ ગમે એટલે હું એકવાર તો જાઉં અને ક્લિપ બી મને એમ થાય કે લાવો લઈ લઉં. અને બસ જો અહીંયા ફની ફની વસ્તુ છે બધી. તો આ લોકોની સ્કૂલમાં ફંક્શન હતું નેક્સ્ટ ડે, એટલે બધું લેવા માટે અમે નીકળ્યા હતા. થોડોક નાસ્તો ને એ લઈ જવાનું હતું એટલે એ લેવા માટે નીકળ્યા હતા. બાકી હું મોર્નિંગમાં તો આવી જ હતી. અને અહીંયા મિલન છે ને હસે છે, ઓલું નોઝ હતું ને એ જોઈને કે આ મમ્માનું નોઝ છે. એ કે એમ છોકરીઓને કે મિન્ની મારું તો નાનું છે એના કરતાં તારું મોટું છે. તો બસ અહીંયા એવી જ મસ્તી ચાલુ હતી અમારી. અને છોકરીઓ બધું બતાવતી હતી મમ્મા આજો મમ્મા આજો. તો બસ આ બેને છે ને અહીંયા હેરબેન્ડ છે ને એ હેરબેન્ડ લીધું અને એક બે બીજી વસ્તુ લીધી હતી નાની નાની. તો બસ આવું જ હતું. હેટ લેવાની હતી પણ હેટ તો ન મળી અમને ફની, એટલે હેરબેન્ડ લઈ લીધી. તો બસ અહીંયા મેં પેન જોયા પણ એ બહુ કોસ્ટલી હતા. 115 યુરો, એક 109 યુરોના હતા. તો બીજા બધા હતા બરોબર ભાવ હતા પણ આ બેના થોડાક કંઈક વધારે જ હતા. અને આ પેન છે ને એ ઇન્સ્ટાગ્રામના ટ્રેન્ડિંગ છે અત્યારે, કારણ કે હું જોતી હોઉં છું ફૂડ રીલ્સ ને એ બધું જોઉં ને તેમાં મોસ્ટ ઓફ ઇન્ફ્લુએન્સર્સ છે ને એ પેન યુઝ કરતા હોય છે. બાકી જો અહીંયા હતા સાદા સાદા પેન હતા, એવું નથી. ભાવ બી બરોબર રિઝનેબલ હતા પણ ઓલું બહુ કોસ્ટલી હતું. પણ હા હશે કંઈક સ્પેશિયાલિટી હશે તો જ કોસ્ટલી હશે. તો બસ જો અહીંયા એની નાની ક્લિપ લીધી મેં. એમના ઓલું સોંગ વગાડ્યું શાબાને ચનંદ બારી કોનું? અરજીત અરિજીત સિંહ. મમ્મા બોલિવૂડ સોંગ વગાડ્યું હતું સ્કૂલમાં, તો તમે તો સાંભળીને એકદમ આમ ખુશ થઈ ગયા ને? ફિનિશ કેમ નો તો હિન્દી. હા એ બોલિવૂડ જ થયું ને. હા કયું સોંગ હતું અને સરખી રીતના બોલ. ઓકે, તો આજે છે ને અનાયા ને રિયાની સ્કૂલમાં ફંક્શન હતું. એમાં જો આ લોકોએ જાતે બનાવ્યું હતું. જો એના ટીથ જો રેબિટની જેમ જ. અને અનાયા શું પહેરીને ગઈ હતી તું? આખું તું કરતો એ પહેર્યું હતું અને પછી ઓલું તો લે બે હાથમાં.
અને આ પોમ બનાવ્યું હતું, શું કહેવાય? પોમ ને? જો પોમ નું વળી ગયું તારું. એક મિનિટ. ઓકે, આ બાથરૂમ બંધ કર. હા, જો આવી રીતના હતું. અને રિયા દીદી એ બનાવ્યું છે, પણ રિયા દીદી આવું પહેરીને નહોતી ગઈ. હા, અમે તો છે ને ટીચર્સે ભી ડાન્સ કર્યો તો. ટીચર પીરિયડ શું કર્યો? ઈ છે ને આવી એક રિંગ પહેરી હતી, ચશ્મા પહેર્યા તો પછી ગળામાં કંઈક વીટું હતું અને પછી દૂધા ના હોય એવી રીતના બની એ રોલ કર્યો હોય. ડ્રામા હતું. અને અમે ઘરે આવતા હતા ને તે અમારા જૂના ટીચર મિરિકલી મળ્યા હતા. હે, મળ્યા કે નહીં તમે લોકો? હા, કારમાં. મમ્મા છે ને કોક તો માઇકલ જેક્સન હોય. માઇકલ જેક્સન. સરસ. ચલો, મમ્મા હજી ઘરમાં બધું કામ કરે છે, હજી આ કરી રહી અને રસોઈ બનાવી રહી. આજે એકચ્યુઅલમાં લોન્ડ્રી ડે છે, એટલે અહીંયા બધા કપડાં મેં ભેગા કર્યા ધોવા માટે. મસ્ત ડાન્સ કર્યો હોય ને એટલે આમ કરે. હે ને? હા. અને સ્કૂલેથી આવી ગયા બે, એટલે બસ એ લોકોની વાતો તો ખૂટે જ નહીં. પછી પહેલા લેક્ચરમાં અમને જે અમે નાસ્તો લઈ ગયા હતા ને પેન હા. ખોલ્યું અને પછી છે ને ઓલો માશા એન્ડ ધ બિયર નથી હાઈ દેખાડ્યું. ઓકે, આજે છે ને બંને ઘરેથી ટ્રીટ બી લઈ ગયા હતા, હે ને? તો બેટા આ તારું જેકેટ કાઢ નાખ. આ જેકેટ તો છે ને અમારે વીકેન્ડ આવે ને ત્યાં તો હાવ મેલું થઈ જાય. એક આ હા, બે લઈ ગયા હતા, બે પોતપોતાનું પર્સનલ, હે ને દીકુ? ત્યાં ધોવામાં જ નાખી દે. એ મારે છે ને પલાળી અને ઘસવું પડે. મશીનમાં તો ચોખ્ખું થાતુંય નથી, એટલું ગંદુ કરીને આવે. બેન અને મમ્મા હું આજે ઠુમકા તો અમારે બહુ હાલ ચાલુ જ હોય. હા બેટા, ઓનલાઈન એક સરપ્રાઈઝ દેવાની છું. વાવ. તો બસ અમે લોકો અહીંયા ફોટો ક્લિક કરવા આવ્યા હતા બહાર બે છોકરીઓના. અને આ તમને બતાવું કે એ લોકોએ આખા રોડ ઉપર કેવી રીતના ડ્રો કરેલું છે. ચોક હાથમાં આવી ગયા હતા ને તો બતાવું દીકા. જો આખો રોડ છે ને. હા, રમો બતાવ નહીં કે. ચાલો રમો મને ફટાફટ. વાવ. જો છે ને ફ્લાવર મસ્ત. હજી તો આ બધે ફ્લાવર આવશે, આ બધામાં, કારણ કે મને કડિયું દેખાય છે એટલે. જો આ એક મિનિટ ઝૂમ. હા, જો આ ટાઈપનો છે ને. જા રૂપાળી રાધા. મસ્ત લાગ્યો. ના, મારે નથી રાખવું. આજ મમ્માના વેહ નથી એવા. તો બસ ચાલો, આ બે તો છે નવરા. આપણે જે બહુ કામ બાકી છે મારે, એટલે હવે કામ ચાલુ કરી દઈશ. આજે છે પાછો લોન્ડ્રી ડે, એટલે આ બધા જ ટોવેલ ને બધું છે ને આજે હું ધોઈ જ નાખું. આ તો ન થયું એટલે મને હવે એમ થાય કે મારે ન લાવવા જોઈએ ફ્લાવર, કારણ કે નથી હું કેર નથી કરી શકતી, તો જ આવું થાય. એટલે હવે નથી ઈચ્છા થતી, આવું થયું ને એટલે જોઈએ તો એ પાછું ઈચ્છા થશે તો લઈ લઈશ. તો બસ ચલો, હવે આપણે આપણા કામમાં લાગી જઈએ. મળ્યા પછી. બાય. કેવો ચકાચક ગ્લાસ કર્યો ને. એક જ દિવસ, વધારે નહીં. ઓનલી 1 ડે થશે ને તે એટલો ગંદો થઈ જશે ને, કેટલીક વાર કરવો પછી એવું થાય. બહુ ઊંડાણમાં જવું પડે એમ છે બધું. વીખું ને તો હવે આ બધું મારે ગોઠવવું છે.
એવું ગોઠવી દઉં. આજે ગ્રોસરી શોપિંગ કરી આવ્યા. આમાં બધું પીઝાની વસ્તુ છે, પીઝા બનાવશું. એક મેગી લઈ આવ્યા છીએ. એન્ડ મુમેન્ટ કહેવાય ને, લાસ્ટ મુમેન્ટનો સાથી મેગી. મમરા ને એવું બધું લઈ આવી છું, એટલે હવે નાસ્તા બનાવીશ, પણ રજા પતે પછી. એટલે બસ, તો ચલો ફટાફટ આ બધું ગોઠવી દો અને બતાવું કે રાત્રે અમે શું બનાવીએ છીએ. 2 ઓપ્શન છે, કા પીઝા કા મેગી. લેટ્સ સી.